So, લેટ્સ બિગિન. તો અમારા પ્રોજેક્ટ બેઝિકલી એક આખો રિસર્ચ બેઝ પ્રોજેક્ટ છે, જેની સ્ટાર્ટિંગ અમારા 5th સેમ થી એકચ્યુઅલીમાં શરૂ થઈ ગઈ હતી. કર્યું અમારા ગાઈડ જીઆર વાઘેલા સર સાથે મળીને. સ્ટીલ અમને એક એવો પ્રોજેક્ટનો મળ્યો કે જે આમ કહેવાય ને વેલ્યુએબલ હોય, બટ એટ લાસ્ટ ઘણા બધા પ્રોજેક્ટ જોયા અમે, 2-3 ફાઇનલાઇઝ કર્યા. એમાંથી એક રોબોટિક્સ રિલેટેડ લઈ લો, ઓટોમેશન રિલેટેડ લઈ લો, બટ સ્ટીલ એક કઈ કમી લાગતી હતી કે નહીં આખા બધા સ્ટુડન્ટ્સ એક બાજુ ફોકસ કરે, તો સ્ટીલ અમે એક પ્રોજેક્ટ ફાઇનલાઇઝ ન કર્યો. પછી એટ લાસ્ટ અમને અમારા ગાઈડે કીધું કે આપણી પાસે 3D પ્રિન્ટર્સ અવેલેબલ છે, બે ઇન્ડસ્ટ્રીયલ લેવલનો પ્રિન્ટર છે, 3D સ્કેનર અવેલેબલ છે, તો આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ બેઝ પ્રોજેક્ટ કરી જેને પહેલાથી વિચાર તો એવો જ હતો કે કંઈક અલગ કરવું છે. સો ઘણું બધું કર્યું. સરની સાથે અમારી જે વાત થઈ ઇન્ડસ્ટ્રી બેઝ ઉપર, તો પહેલેથી અમને એટલી ખબર પડી ગઈ હતી કે આપણે રિસર્ચ પેપર બહુ જ રીડ કરવા પડશે, ઘણા બધા. તો અમે ચારે ડિસાઈડ કર્યું કે અમે બધા રિસર્ચ પેપર જેટલા બને એટલા વધુ રીડ કરશું. તો સાહેબ કાસ્ટિંગ કંપની સાથે અમારે કોમ્યુનિકેશન થયું, ફેઝલભાઈ સાથે. તો અમારી મીટિંગ ફિક્સ થઈ. પ્રોડક્ટો મૂકી એમને જે કાસ્ટિંગ માટે રેગ્યુલર જે યુઝ કરતા હોય એમાંથી અમને એક વસ્તુ ગમી. એ હતી આ પ્રોસ્થેટિક ની જોઈન્ટ છે, જે આપણે એને ગુજરાતીમાં કહીએ તો એને આપણે ઘૂંટણ કહીએ, આર્ટિફિશિયલ ઘૂંટણ. આપણી પાસે ઓપ્શન હતા કે અમે 3 લિંકને પ્રિન્ટ કરી અલગ અલગ 3D પ્રિન્ટર મટીરીયલથી. તો એનાથી અમારા એમ હતા કે જેમ કે આની કોસ્ટમાં ઘટાડો કરવો અને એના વેઇટમાં ઘટાડો કરવો. તો એના માટે અમે 3D પ્રિન્ટર મટીરીયલની મદદથી પ્રિન્ટ કરશું. તો હવે 3 લિંકને પ્રિન્ટ કરવાને બદલે અમને એવું સજેશન આપ્યું કંપનીવાળાએ કે તમે આ 2 સાઇડ લિંકની મદદથી જ તમે અત્યારે શરૂઆત કરો. સાઇડ લિંક છે તેને પ્રિન્ટ કરો. તો આ મિકેનિઝમની અમે સ્ટડી કરી કે આ કઈ રીતે વર્ક કરે છે, અને પછી ફાઇનલી એમાં 2 લિંક ડિસાઈડ કરી કે જેને અમે 3D પ્રિન્ટર મટીરીયલની મદદથી રિપ્લેસ કરીએ. હવે અમારું નેક્સ્ટ સ્ટેપ હતું ઓપ્ટિમાઇઝેશન. ઓપ્ટિમાઇઝેશનનું પહેલું ફર્સ્ટ સ્ટેપ એ હતું કે મટીરીયલ સિલેક્શન કરવું, કે 3D પ્રિન્ટરમાં 3D પ્રિન્ટેડ મટીરીયલ સિલેક્ટ કરવા માટે કયું મટીરીયલ એવું યુઝ કરી કે જે સ્ટીલનું મટીરીયલ અને મેટલ લિંક અને 3D પ્રિન્ટેડ લિંક બેયના પ્રોપર્ટી બંને સેમ હોય. હવે ઈ કરવા માટે અમે ઇન્ડસ્ટ્રી સાથે મીટિંગ કરી. એ મીટિંગમાં પછી ખબર પડી કે આ 5-6 મટીરીયલ સિલેક્ટ કર્યા. એ મટીરીયલમાંથી અમારા બજેટ પ્રમાણે અમે સિલેક્ટ કર્યું. ઈ PS6CF મટીરીયલ અને મેટલ લિંક મટીરીયલ બેની પ્રોપર્ટી થોડી ઘણી સેમ આવતી હતી. રિપોર્ટ આવ્યા પછી જેમાં જે ઓરિએન્ટેશન એ સક્સેસ ગયો છે એ ઓરિએન્ટેશન એ અમારી આ ફાઇનલ ડિઝાઇન વાળી લિંકને અમે 3D પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ કરશું. હવે તે લિંકને પ્રિન્ટ થઈ ગયા બાદ જે લિંકને અમે બોથ સાઈડ બે બાજુ એસેમ્બલ કરશું અને ની જોઈન્ટ તૈયાર કરશું અને ટ્રુ શેપ સાથે મિટ કરીને પછી અમે હવે એની પર ટેસ્ટિંગ કરવા ત્યાં જશું. ત્યાં અમે એની પર ટેન્સર ટેસ્ટિંગ, કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ અને સાયક્લિક ટેસ્ટ કરશું. જેમાં સાયક્લિક ટેસ્ટમાં અને 1 લાખ વખત સાયકલમાં અનફોલ્ડ કરવામાં આવશે. અને ત્યાર પછી જો સક્સેસ જાય લિંક લગાડ્યા પછી 1 લાખ વખત તે સાયકલ કમ્પ્લીટ થઈ જાય તો અમે આને પેશન્ટ ઉપર એપ્લાય કરશું અને પેશન્ટને એના ફીડબેક લેશું. જો સક્સેસ જઈએ તો ધીસ પ્રોજેક્ટ ઇઝ સક્સેસફુલ. આફ્ટર કન્ક્લુઝન ઓફ ધ પ્રોજેક્ટ આમાં ઘણી બધી વસ્તુઓ મેટર કરે છે. જો સક્સેસફુલ થાય તો સક્સેસફુલ છે, અને ન સક્સેસફુલ ગયો તો એમાંથી એક રિસર્ચ મળશે કે નહીં, જો આવી પ્રોસેસ ફોલો કરવાથી આવા પ્રોબ્લેમ્સ આવે છે અને આ મટીરીયલ કે એ બધું યુઝ કરવાથી આવા પ્રોબ્લેમ ફેસ થશે. પણ પર્સન આ પ્રોજેક્ટ કરવા માંગે છે તો એમને ખબર પડશે કે અમે જે ભૂલ કરી એ લોકો ના કરે ભૂલ. project didn't benefit us in only technical way, but it benefited us in almost all the parts. And this is how we concluded that project.